નવરાત્રિની સ્પિરિચ્યુઅલ સિરીઝમાં આપનું સ્વાગત છે. નવરાત્રિનો ત્રીજો દિવસ માતા ચંદ્રઘંટાને સમર્પિત છે. શું તમને જીવનમાં ડર બહુ લાગે છે અને નેગેટિવ વિચારો વધારે આવે છે? તો આ દિવસે આ ઉપાય ચોક્કસ કરો. નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. માતાજીના મસ્તક ઉપર અર્ધચંદ્ર એ ઘંટના આકારમાં બિરાજમાન છે, માટે તેમને માતા ચંદ્રઘંટા કહેવામાં આવે છે. માતા ચંદ્રઘંટા આપણા જીવનમાંથી ડર, ચિંતા અને નેગેટિવ એનર્જીને દૂર કરતી દેવી માનવામાં આવે છે. આ દિવસે માતાજીને કમળ અથવા ગુલાબનું ફૂલ અર્પણ કરવું જોઈએ. દૂધ અથવા દૂધથી બનાવેલી કોઈ મીઠી વસ્તુ પ્રસાદમાં ધરાવવી જોઈએ. એ સાથે સાથે કપૂરનો ધૂપ કરવો જોઈએ, જે ઘરની નેગેટિવિટીને દૂર કરીને પોઝિટિવિટી લાવે છે. ઓમ દેવી ચંદ્રઘંટાએ નમઃ મંત્રનો 108 વાર જપ કરવો જોઈએ, અથવા તો ચંદ્રનો બીજ મંત્ર કરવો પણ શુભ મનાય છે. દૂધનું દાન દેવું શુભ મનાય છે, જે ચંદ્રગ્રહને મજબૂત કરે છે, જેથી તમારા મનમાં ડર, ગભરાટ અને માનસિક અશાંતિ દૂર થાય છે. વાસ્તુ અને એનર્જીની દ્રષ્ટિએ પણ આ દિવસ ખાસ માનવામાં આવે છે. માતા ચંદ્રઘંટાની કૃપાથી ઘરમાં પોઝિટિવ એનર્જી અને શાંતિ રહે છે. માતા ચંદ્રઘંટાની કૃપાથી તમારા જીવનમાંથી ડર દૂર થાય, હિંમત, આત્મવિશ્વાસ અને સકારાત્મકતા વધે તેવી પ્રાર્થના.